ઓમ. મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સહ. ગુરુ બાવનીના 11મા શ્લોકમાં मन मेरा तो लपट गया है, मन बुद्धि के पार. મનની એક અવસ્થા કે જે મન અને બુદ્ધિ બંને એક સરખા છે અને એ મન બુદ્ધિમાં જ્યાં સુધી રમ્યા કરે છે માણસ, ત્યાં સુધી આગળ વધી શકતો નથી. મન અને બુદ્ધિની સાથે જ એ રખડ્યા રજડ્યા કરતો હોય છે. મન કે આમ કરવું છે એટલે બુદ્ધિ એ કામ કરવા માંડે. પણ જય મહારાજે સાધકને કહ્યું, મારું મન હવે આ સાધક પથની અંદર એમાંથી બહાર નીકળીને મન અને બુદ્ધિ બંને માણસનું જીવન બગાડનાર કંઈ પણ હોય તો આપણા પોતાની અંદર મન અને બુદ્ધિ. મન કો બુદ્ધિ થઈ જાય ત્યારે કેવી અવસ્થા થાય છે? પૂછો, દરેક પોતાના હૃદયને પૂછો. તો જય મહારાજે પોતાના શ્રીમુખથી એક જ આદેશ આપ્યો કે સાધક પથની અંદર માર્ગમાં મન બુદ્ધિને એક બાજુ ખસેડી દો, એનાથી આગળ જવું છે. અને આપણા ઉપનિષદોના ઋષિઓ પણ કહે કે ઉઠો, ઉપર ઉઠો, મન અને બુદ્ધિથી ઉપર ઉઠો. બસ ભગવાને ગીતાની અંદર પણ એ જ વાત કરી, યો બુદ્ધિ પરતસ્તુ સહ મનસસ્તુ પરા બુદ્ધિ. મન અને બુદ્ધિથી ઉપર ઉઠી જાઓ. મન બુદ્ધિ તમને સાધનમાં સ્થિર નહીં બેસવા દે, ભટકાવશે ક્યાંનું ક્યાં, ક્યાંનું ક્યાં. એ તોફાન બંધ થાય એટલા માટે જ કહ્યું કે એનાથી ઉપર આગળ વધી જાઓ. મન બુદ્ધિ કે પાર મન મેરા તો લપટ ગયા હૈ. હવે મારા મનની અવસ્થા બદલાઈ ગઈ. જે તોફાની અવસ્થા હતી એ શાંત અને સ્થિરતામાં આવી ગઈ અને એવી જગ્યાએ પહોંચી ગઈ, લપટ ગયા કે જ્યાં પોતાના સ્વસ્વરૂપ આત્માનું અનુસંધાન. મન બુદ્ધિને એક બાજુએ મૂકી દીધી, છોડી દીધી બુદ્ધિને કે છોડ. ત્યાં સુધી એ સાધક પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે બુદ્ધિને એક બાજુ મૂકી મનને આગળ કર્યું. ચાલ, તારે જવાનું છે, એ લક્ષ્ય તરફ આગળ વધીએ. અને એટલે જ મનની સુરતા, મનની એકાગ્રતા આપણને લઈ જાય છે ઉપાસના દ્વારા, શબ્દ વડે, શબ્દના અનુસંધાનથી મન આત્મા સુધી પહોંચે છે. શબ્દ એટલે આપણું પોતાનું આત્માનું અવ્યક્ત સ્વરૂપ. પણ એ અવ્યક્ત સ્વરૂપને જ્યાં સુધી પરિપૂર્ણ અવસ્થામાં ન પરખાય, ન ઓળખાય, ત્યાં સુધી શબ્દનો આધાર લેવો જ પડે. શબ્દ એટલે જ આત્મા, આત્મચેતના. પણ એ શબ્દ પૂરેપૂરો અવ્યક્ત રીતે ન સમજાય, સૂક્ષ્મ રીતે ન સમજાય આત્મા તરીકે, ત્યાં સુધી આપણે સોહમ
સોહમ, એને ઓમને જ પકડી રાખવાનું. એટલે સ્વાભાવિક છે કે એક આધાર જોઈએ, સપોર્ટ જેને કહેવાય. એ આધાર હશે ને તો જ આગળ વધી શકાશે. અને પછી તો એ આધારને સાથે લઈને એટલે સુધી ગયા કે વૃત્તિ નિરાધાર હૈ. પછી બધી જ વૃત્તિઓ બિલકુલ આધાર વગરની, માત્ર એક જ, એને કોઈ સાધન નહીં, કોઈ સપોર્ટ નહીં, કોઈ જરૂરત નહીં, માત્ર આત્મા તરીકે છે. અને મન પણ એ એની અંદર જ ભળી જાય. પછી ન જોઈએ મંત્ર, ન જોઈએ શબ્દ, ન જોઈએ શ્વાસોશ્વાસ તો શબ્દ લીધો છે આપણે, જે સુરત અને શબ્દ, મનની એકાગ્રતા અને શ્વાસોશ્વાસનો શબ્દ, કે જે આપણે ઓહંગ સોહંગના એક પ્રતીક, સિમ્બોલ તરીકે લઈએ છીએ, આત્માના પ્રતીક તરીકે. પણ જ્યારે પૂરેપૂરો આત્માનુભવ થઈ જાય, આત્માનું સંધાન થઈ જાય, ત્યાર પછીથી નિર્વિકલ્પ ધ્યાન જેને કહી છે, અત્યારે આપણે જે ધ્યાન કરીએ છીએ એ સવિકલ્પ ધ્યાન છે. સવિકલ્પ ધ્યાન એટલે શ્વાસોશ્વાસને સાથે રાખીએ છીએ, બીજ મંત્રને સાથે રાખીએ છીએ. પણ જ્યારે એક એવી અવસ્થા આવી જાય ધ્યાનની કે ત્યાં શબ્દની જરૂરત ન પડે, મન આપોઆપ એમને સ્થિર થઈ જાય. અને એને કહેવાય બિલકુલ નિરવ એકાંત, પોતાના સ્વસ્વરૂપનું. કશાની જરૂર નહીં, શબ્દની પણ નહીં, શ્વાસોશ્વાસની પણ નહીં. એકાગ્રતા માત્ર પોતાના આત્મતત્વ સાથે જ. તો અહીંયા કહ્યું મન મેરા તો લપટ ગયા હૈ. ક્યાં લપટાયું મારું મન? પોતાના સ્વસ્વરૂપમાં, આત્માની અંદર. અને એ પણ ઉપર ઉઠીને, કારણ કે બુદ્ધિ તો ચંચલ છે. ચંચલમી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. ભગવાનને પ્રાર્થના કરી, એક ફરિયાદ કરી અર્જુને ભગવાનને કે ભગવાન, આ મન કેટલું બધું ચંચળ છે, સ્થિર રહેતું જ નથી. ભગવાને ગીતાનો બોધ આપતા કહ્યું, હા અર્જુન, તારી વાત તદ્દન સાચી છે. ચંચલમ હિ બલવદ દૃઢમ, બહુ જબરજસ્ત શક્તિવાળું છે મન. તમારું કોઈનું સાંભળે જ નહીં ને, કોઈનું ના સાંભળે. પણ જ્યારે સાધક તરીકે એ ભૂમિકામાં આપણે આવીએ અને સાધનાના સાધન વડે સુરતાથી આત્માનું અનુસંધાન કરીએ, ત્યારે જ એ દૂર થઈ શકે. મન બુદ્ધિ કે પાર. મનને ઉપર ઉઠાવવાનું, બુદ્ધિને એક બાજુએ મૂકી દેવાની. યો બુદ્ધે પરતસ્તુ સા. એ બુદ્ધિથી પણ ઉપર છે. અને એના બુદ્ધિ વડે ક્યારેય પણ આત્મચેતના, ભગવાન પણ નહીં સમજાય. અક્કલ, બહુ અક્કલ વાપરીશું તો અક્કલ કે બુદ્ધિની આવશ્યકતા ત્યાં સહેજ પણ નથી. જે યોગ આચાર્યો દ્વારા જે માર્ગદર્શન મળ્યું છે, એ માર્ગે જ આગળ ચાલવું પડે, બુદ્ધિથી નહીં. ને બુદ્ધિને સંપૂર્ણ રીતે શાંત કરી દેવાની છે. બુદ્ધિને ભગવાને સ્થિત પ્રજ્ઞની અંદર એને પ્રજ્ઞા કહી દીધી. જ્યારે પણ બુદ્ધિ ભટકતી, ભમતી બંધ થઈ જાય અને સ્થિર થાય, ત્યારે એને પ્રજ્ઞા કહેવામાં આવે છે. અને એ પ્રજ્ઞા વડે મન આત્મા સુધી પહોંચે છે. તો એ આત્મતત્વને મેળવવા માટે કહ્યું કે સદગુરુ મોહે આન મિલે. ગુરુ મહારાજની મને અનુભૂતિ થઈ. હવે અહીંયા સદગુરુ કયા લેવાના છે? જય મહારાજની જ વાત છે. પણ આત્મા શ્રેષ્ઠ સત્ય, સદ ગુરુ, ગુરુ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ સત્ય શું છે? હું આત્મા સુધી પહોંચી ગયો. સદગુરુ મોહે આન મિલે. મને આત્માની પ્રતીતિ થઈ. તબ તાર હુઆ એક સાર. પછીથી મારું જોડાણ થઈ ગયું.
મનથી આત્મા સુધીનું જોડાણ. પછી બીજું કશું જ રહેતું નથી. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તત. જેને મેળવી લીધા પછીથી આ સૃષ્ટિમાં બીજું કશું જ મેળવવા જેવું રહેતું જ નથી. તુચ્છ લાગે. સારામાં સારા પકવાનની થાળી પીરસેલી હોય અને તમારી આગળ ભાજી, કારેલાનું શાક ને રોટલો મેલે તો તમે કોને પસંદ કરશો? એમ આત્માની અનુભૂતિ જેવી થાળી મળી ગયા પછીથી હુકો, રોટલો, કારેલાનું શાક અને ભાજી અડે ખરું કોઈ? તો એ આત્માનુભૂતિ થયા પછીથી બીજા કોઈ વિષયોની સહેજ પણ અંદર ઈચ્છા જ ઊભી ન થાય, કોઈ પણ લાગણીઓ જ ના ઊભી થાય. માત્ર એક જ પોતાના સ્વસ્વરૂપનું જ અનુસંધાન. એટલે સદગુરુ મોએ આને મિલે. મને આત્માની અનુભૂતિ થઈ ગઈ, તબ તાર હુઆ. પછી તો જોડાણ થઈ ગયું મનથી સીધું આત્મા સાથેનું. અબ સબદ રહા કે સુરતી, સુરત સબદ એક તાર હુઆ. જ્યારે એક થયું ને ત્યારે આપોઆપ એની વિસ્મૃતિ થઈ ગઈ. પણ એ સમજાવવું જોઈએ. ધ્યાનમાં બેસીએ ત્યારે પણ એટલું ચોક્કસ લક્ષ્ય રહેવું જોઈએ કે હું અત્યારે સ્વસ્વરૂપના અનુસંધાનની જ ઉપાસના કરું છું. બધું જ ભૂલી જવું પડે. જ્યારે પણ ધ્યાનમાં બેસીએ ત્યારે કોઈ પણ વિચાર પણ અંદર ઉઠવો ના જોઈએ, કોઈ પણ દ્રશ્ય પણ ઊભું ના થવું જોઈએ, કોઈ પ્રસંગ પણ યાદ ન આવવો જોઈએ. ત્યારે એ ધ્યાનની પ્રક્રિયાની અંદર પ્રવેશ થયો કહેવાય. જે કંઈ શબ્દ છે, સાધન છે, એની અંદર જેટલા ઊંડાણમાં ઉતરાશે એટલું જ એની પકડ આવશે. તાર હુઆ એક સાર. અને જ્યાં એક તાર થયા પછીથી બીજું કશું જ નહીં ગમે. બોલવાનું, સાંભળવાનું, કરવાનું કશું જ નહીં ગમે. માત્ર પોતાની એક જ અવસ્થા, સ્થિર સ્થિતિ, બસ. એને કહ્યું તાર હુઆ એક સાર. પણ સદગુરુ મોએ આન મિલે. સદગુરુ કયા? આત્મચેતના. સદગુરુની વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા સમજી રાખજો. સદગુરુની, ગુરુ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્ય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્ય એકલું એક આત્મા અને પરમાત્મા, કે જે પરમાત્માનો અંશ મારા પોતાની અંદર બેઠેલો છે. હવે શરીર છે અને મન, આ બેનું એક છે. અને આત્મા છે એની એનો ટેકો છે. આત્માનો થાંભલો એક જ છે અંદર. બીજા બધા મકાનના થાંભલા તો બહાર દેખાય, પણ આ શરીરનો થાંભલો અંદર કેટલો? એક જ થાંભલો. અને એ પડ્યો એટલે આખું ઘર પડી જાય. તો બસ એ આત્મસ્તંભનો આધાર, એની સાથેનું અનુસંધાન મન વડે. મન શરીરનું તંત્ર ચલાવે છે. મન શરીરનું તંત્ર ચલાવે છે. અને આત્મચેતના એ શરીરનો આધાર સ્તંભ છે. તંત્ર ચલાવનાર મનને આધાર સ્તંભ સુધી એને પહોંચતું કરવાનું છે. જો તાર હુઆ એક સાર. તો બસ એ રીતે આપણે આપણા આત્મતત્વને, સદગુરુનું અનુસંધાન કરવાનું છે. અને એ જ એક તાર થયાનો સાચો અહેસાસ, સાર, જેને એસેન્સ કહીએ. એ એસેન્સ એટલે એક તાર થવું. આપણે ધ્યાન દ્વારા આજ જે કંઈ શ્લોક છે એનો પ્રેક્ટિકલ
થિયરી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલમાં જઈશું. શબ્દનો સાથ લઈશું. શ્વાસાનુસંધાન સાથે મનની એકાગ્રતા. સુરત, deeply concentration. શબ્દ દીર્ઘ. સો શ્વાસ મુક્ત. પૂરક અને રેચક બંને દીર્ઘ. પ્રાણાયામ અને ધ્યાન. तार हुआ एक सार. अनुसंधान. मन बुद्धि के पार. બુદ્ધિના તર્ક વિતર્કથી ક્યારેય પણ અંતર્મુક્તાનું અનુસંધાન પ્રાપ્ત ન થાય. બુદ્ધયો પરતસ્તુ સા. બુદ્ધિથી ઉપર ઉઠીને સાધક તરીકે શરૂઆતમાં મન સાથેનો સંઘર્ષ. ધ્યાનાવસ્થિ તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ. ધ્યાન અવસ્થાની અંદર પશ્યંતિ. ધીમે ધીમે એકાગ્રતાના ઊંડાણમાં જઈને तार हुआ एक सार. मन मेरा तो लपट गया है. आत्म ऊर्जाમાં કે જ્યાંથી શબ્દ ઉઠે છે ત્યાં પહોંચવાનું છે.
જે શબ્દ છે ઓહમ સોહમ, એ શબ્દ નહીં પણ કોઈ સાર છે. એને શબ્દ ન કહીએ. એવા સદગુરુ સ્વરૂપ હોય અલગા. શ્રેષ્ઠ સત્યનું આગવું સ્વરૂપ છે. એવા સદગુરુ સ્વરૂપ હોય અલગા. એને શબ્દ ના કહીએ. એ તો શબ્દ નહીં પણ સાર છે. આ શરીરનું એસેન્સ સાર, સૃષ્ટિનું એસેન્સ પરમાત્મા. જેટલું નિરાંતથી શાંતિથી અનુભવાય એવો પ્રયત્ન કરીશું. મનને બુદ્ધિથી અલગ કરવાનું છે. બુદ્ધયો વ્યવસાયિનામ રેકેહ ગુરુનંદન. બુદ્ધિરૂપી વ્યવસાયને એક બાજુ મૂકી અને સ્વરૂપમાં એક થવાનું છે. આ યોગ સદનમાં કોઈ છે જ નહીં. સંપૂર્ણ નીરવતા, આંતરિક નીરવતા પણ જોઈએ. બિલકુલ શાંત. ધ્યાન દરમિયાન બંધ આંખે દ્રશ્યો દેખાતા હોય તો આંખ થોડીક જ ખુલ્લી રાખી 3 ફૂટ જેટલી દ્રષ્ટિ રહે એટલી જ નજર ખોલીને દીર્ઘપૂરક, દીર્ઘરેચક, અભ્યાસ અનુભવ બનતા બાહ્ય આદેશ ઓર્ડરની કોઈ આવશ્યકતા નથી રહેતી. વ્યક્તિગત એકાંકી ધ્યાન, કંઈ છે જ નહીં, કોઈ છે નહીં.
શૂન્યમાં પૂર્ણ દેખે સોઈ. મૃત્યુ તેને અમૃતનું ફળ હોય. એ ધ્યાનના શૂન્યાવકાશની અંદર પૂર્ણતાનો અનુભવ કરીએ. શૂન્યમાં પૂર્ણ દેખે સોઈ. એ જ આત્માનું અમૃત સ્વરૂપ આત્મતત્વ. સતત અનુસંધાન, કન્ટિન્યુટી, એકતાર. આગળ જતાં ધ્યાનના અભ્યાસીને કોઈ પણ માર્ગદર્શકની જરૂર નથી રહેતી. ઓર્ડર્સ, હુકમની જરૂર નથી રહેતી. ખૂબ જ હળવાશથી 3 વાર ઓમકારનો ઉચ્ચાર કરી થોડી ક્ષણ અંતર્નિરીક્ષણ સાથે. બંને હાથથી મુખ પર સ્પર્શ કરીને ખૂબ જ હળવાશથી ધ્યાનમાંથી બહાર આવીશું. નિયમિત અભ્યાસ એ જ ધ્યાનની પૂર્ણ અવસ્થા. ને નિયમિત થતાં એનો આનંદ, એની શાંતિનો આસ્વાદ એ જ એની ફલશ્રુતિ. કે જીવનમાં આનંદ, શાંતિ જેને કહેવાય, એ સાચી શાંતિની અનુભૂતિ એ આપણને આ સાધનમાંથી જ પ્રાપ્ત થશે. જય મહારાજ.